મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત। આપ અમને નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં। અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। મિત્રો આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે ગુરુ વક્રી રાશિ પરિભ્રમણ 11/11/2025 ના રોજ ગુરુદેવ કર્ક રાશિમાં વક્રી થશે। તો મિત્રો આ 120 દિવસનો સમયગાળો કોના માટે કેવો રહેશે અને કયા દાન દક્ષિણા પુણ્ય મંત્ર આ કરવાથી તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ થાય। તો મિત્રો આપણે દરેકની બાબતોની ચર્ચા કરીએ તો ગુરુ જ્ઞાનના કારક, ગુરુ સંતાનના કારક, ગુરુ વિદ્યાના કારક, ગુરુ પત્નીના કારક, ગુરુ ધનના કારક, ગુરુ જ્ઞાનના કારક, લાભની બાબતો। મિત્રો આ દરેકના જીવનમાં આ બધી બાબતોમાં 120 દિવસ કેવા રહેશે। મિત્રો અમારી ચેનલને નિહાળો ને આપણા જીવનમાં નાના મોટા પ્રયોગો કરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરો। તો મિત્રો આ હતું આજનું આપણે નાનકડી ટિપ્સની વાત કરીશું। હવે તો આ ગુરુ રાશિ પરિભ્રમણ ટૂંકો ગાળો છે, નાનકડી ટિપ્સ કહી શકાય, પણ આ ટૂંકો ગાળો આપના માટે 100% ફળદાયી પ્રાપ્ત થશે। તો મિત્રો પ્રથમ રાશિની વાત કરીએ મેષ રાશિને। મેષ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને વક્રી ગુરુ મહારાજ આપની કુંડલીમાં ભાગ્યસ્થાનના માલિક અને 12મા સ્થાનના માલિક થઈને ગુરુદેવ ચોથા સ્થાને વક્રી થવાના। મિત્રો મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સાચવવાનું, બહારના સંબંધો તમારા માટે અનુકૂળતા ભર્યા બની રહે, સામાજિક કાર્યોમાં ધન ખર્ચાય, ભાગ્યની ઉન્નતિ કરવા જાઓ, ભાગ્યમાં હાનિ ન થાય તેની કરી। નોકરી ધંધાના ક્ષેત્રમાં તમારા દરેક કાર્યો જોઈ વિચારીને કરવા। ધંધા ક્ષેત્રમાં કાર્ય કરો તો તમારે કોઈ પણ કાર્ય કરતા પહેલા 100 વખત વિચાર કરવાનો। તમારા જન્મ કુંડલીની અંદર ગુરુ વક્રી હશે તો આ સમયમાં તમને પરિવર્તન અને 100% 120 દિવસમાં લાભદાયી પ્રાપ્ત થશે। પણ મકાન સુખ, વાહન સુખ, માતાના સુખની અંદર ઉણપ ના આવે તેવા કાર્યો કરવા। આ સમય દરમિયાન તમારે વિલ વારસો, પ્રોપર્ટીને લગતા ધંધા કરતા હોય તો પણ જોઈ વિચારને કરવા। દરેક ડોક્યુમેન્ટલ કાર્યો તમારે કોઈ પણ તમને છેતરી ન જાય તેની કાળજી લેવી। તો મિત્રો આ મેષ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઓમ બૃહસ્પતિએ નમઃના રોજ એક માળા કરવી અને ગાયને ઘીવાળી ભાખરી ખવડાવી, ઉપર ગોળ મૂકી અને પીઠ ઉપર હાથ ફેરવી અને આશીર્વાદ લેવા। મિત્રો વાત કરીશું વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકોના ત્રીજા સ્થાને વક્રી ગુરુ મહારાજ। મિત્રો તમારા દરેક પરાક્રમો અને દરેક સાહસમાં સ્નેહીજનો તમારી પાછળ પડશે। પતિ પત્નીના જે જાતકોને નાની મોટી બાબતો હોય તેમાં થોડું સુધારો આવશે, પણ આ સમય દરમિયાન ગુરુદેવ વક્રી થવાના, એટલે લગ્નની બાબતો છેક સુધી આવેલી હોય અને કોઈક તમારા કાર્યમાં વિઘ્ન ઊભા ના કરે તેવા બાબતો બનવાની। ભાગ્યની ઉન્નતિ કરવા જાઓ, ભાગ્યનું ફળ તમારું ઢીલું મળે। આ સમય દરમિયાન આકસ્મિક શેર સટ્ટા લોટરીમાં લાભ લેવા જાઓ, લાભમાં નુકસાન ન થાય તેની પણ કાળજી લેવી। જે જાતકો નોકરી કરવા માંગતા હોય તેવા જાતકો નોકરીમાં લાભ અને નોકરીમાં નવી નોકરી કે નવા પ્રમોશનના યોગ પણ બની શકે। તો વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઓમ ભૂમ બૃહસ્પતિએ નમઃ અને ગાયને ચણાની દાળ તમારા હાથની હથેળીમાં મૂકી જમણા હાથમાં, અને ગાય પોતાના મોંએથી, પોતાના જીભથી ખાય, તમારા ભાગ્યની ઉન્નતિ થાય। આવા કાર્યો કરો અને આ 120 દિવસનો સમયગાળો આપના માટે શુભ ફળદાયી પ્રાપ્ત કરો। મિત્રો વાત કરીશું મિથુન રાશિની। મિથુન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આ ગુરુ મહારાજ। મિત્રો કારકો ભાવ નાશાય, ધનની તકલીફો ઊભી ના થાય તેની કાળજી લેવાની। કુટુંબમાં વાદ વિવાદની પણ કાળજી લેવાની। આ સમય દરમિયાન તમારા 10મા સ્થાનના માલિક ને 7મા સ્થાનના માલિક એટલે ધંધામાં અને રાજકીય ક્ષેત્રમાં નાની મોટી બાબતો ઊભી થાય। તો આ સમય દરમિયાન મિથુન રાશિના જાતકોએ સાંઈ બાબાના મંદિરે જઈ ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને ઓમ સાંઈ નાથાય નમઃના મંત્ર કરવા। મિત્રો વાત કરીશું કર્ક રાશિની। કર્ક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા વક્રી પરિભ્રમણ કરતા ગુરુ મહારાજ। જે જાતકોને સંતાનની પ્રાપ્તિની ઈચ્છા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન પ્લાનિંગ કરવું, પણ જો વિચારીને કરવું। પતિ પત્નીની બાબતોમાં નાની મોટી બાબતોને ખટરાક ઊભા ના થાય તેની પણ કાળજી લો। ભાગ્યની ઉન્નતિ થાય, ભાગ્ય તમારા કુંડલીમાં
છઠ્ઠા સ્થાનના માલિકને ભાગ્યસ્થાનના માલિક થઈને વક્રી પરિભ્રમણ કરતા ભાગ્યની આકસ્મિક લોટરી અને આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ પણ બની શકે છે. તો આ સમય દરમિયાન કર્ક રાશિના જાતકોએ ગુરુદેવના મંત્રો કરવા. ઓમ ગુરુવે નમઃ, ઓમ ગુરુવે નમઃ ના મંત્ર કરવા અને દર ગુરુવારે ખીચડી બનાવી, ચણાની દાળની ખીચડી બનાવી અને ભિક્ષુકને દાનમાં આપવી. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા વક્રી ગુરુદેવ. મિત્રો, આ વક્રી ગુરુદેવ 120 દિવસ માટે આપને કુંડલીમાં પંચમ સ્થાનના માલિકને અષ્ટમ સ્થાનના માલિક થઈને 12મા સ્થાને જાય. તો પેટને લગતા રોગોથી સાચવવું, ખાવા પીવામાં ધ્યાન રાખવું. વિદેશમાં જે જાતકોએ જવું હોય તો આ સમય દરમિયાન જો વિચારણા કાર્યો કરવા. પરમિનન્ટ વિદેશના અમુક સમયથી તમારે વિધા ચાલતા હોય તેમાં પણ તમારે વિચ્છેદાત્મક બાબતો બને. વિદેશ જવા માટે સારું, પણ પરમિનન્ટ વિદેશ જવા માટે આ સમયગાળો આપના માટે અનુકૂળતા ના હોવાના કારણે કોઈ પણ કાર્યો કરતા હોય તો જો વિચારણા કરવા. આ સમય દરમિયાન તમારા દરેક બાબતોમાં કોઈકની સલાહ લેવી, સલાહ વગર વિચારે કાર્યો કરવા નહીં. ડોક્યુમેન્ટલ કાર્યો કે દસ્તાવેજી કાર્યો કરવા હોય, વ્હીલ વારસો પ્રોપર્ટીના, તો આ સમય દરમિયાન 120 દિવસ માટે રૂકાવટતા લાવી. વેટ એન્ડ વોચનો સમયગાળો આપના માટે અનુકૂળતા રહેશે. તો સિંહ રાશિના જાતકોએ આ સમય દરમિયાન સામાજિક અને ધાર્મિક કાર્યો પાછળ તમારો નાણાંનો વ્યય થાય. સંતાન પાછળ પણ તમારો નાણાંનો વ્યય થાય. તો આ સમય દરમિયાન ઓમ ગોમ ગુરુવે નમઃ અને ઓમ બૃહસ્પત્યે નમઃ આ મંત્ર કરી ચણાની દાળ સાથે તલના તેલનો દીપક પ્રગટાવી અને શિવજીના મંદિરે આશીર્વાદ લેવા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા વક્રી ગુરુ મહારાજ 120 દિવસ માટે કન્યા રાશિના જાતકોને તમારું મોટિવેશન થાય. તમારા દરેક જગ્યાએ માન સન્માન મોહ પ્રતિષ્ઠામાં વધારો થશે. નવી ઓળખાણો, નવા મુલાકાતો તમારા માટે ફળદાયી પ્રાપ્ત થાય. પણ આવા નવા મુલાકાતો માટે તમારે કોઈ પણ કાર્યો કરવા હોય તો સામેના વ્યક્તિ પર એકદમ આંધળો વિશ્વાસ ના મૂકતા. તમારે કોઈ પણ કાર્યો કરવા માટે નવી મુલાકાતો, નવી ઓળખાણો આપના માટે સબ ફળદાયી પ્રાપ્ત થશે. તમારા દરેક કાર્યોમાં ઇન્કમ સોર્સ વધવાનો, આ સમય દરમિયાન આવકમાં વૃદ્ધિ થવાની. પતિ પત્નીના સંબંધોમાં આજે આ સમય દરમિયાન ખૂબ જ સફળતા પ્રાપ્ત. પાર્ટનરશિપના નવા ધંધા પણ કરી શકો છો. ધંધો કરતા પહેલા કમિટમેન્ટ તમારે સાચવવાના. એવા ખોટા કમિટમેન્ટોના જે કારણે 120 દિવસ પછી તમારે ભરાવાનો દિવસ આવે. તો કન્યા રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા વક્રી ગુરુ મહારાજ 120 દિવસ માટે તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન આપની કુંડલીમાં 3જા સ્થાનના માલિકને 6ઠ્ઠા સ્થાનના માલિક. જે જાતકો નોકરી કરવા માંગતા હોય તો નોકરીમાં પ્રમોશન અને પદ ઉન્નતિની પ્રાપ્તિ થાય. આકસ્મિક નોકરી મળવાથી તમારા જીવનમાં આનંદ ઉત્સાહની બાબતો બની રહે. તમારા દરેક પરાક્રમો સાહસમાં સિદ્ધિ પ્રાપ્ત થાય. પણ ગુપ્ત શત્રુઓ અને ગુપ્ત મિત્રોથી તમારે વાણીમાં, તમારે બોલવાની ભાષામાં કટુતા ના આવે તેની કાળજી લે. તમારા વાણીથી તમારા સંબંધો દૂર ના થાય તેની તમારી સફળતા તમારે કાળજી લેવાની. આ સમય દરમિયાન કોઈ પણ તમારા ગુપ્ત વાતો કોઈને કહેવી નહીં. તો તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન ચણાની દાળ સાથે આખા ચોખા, જે સારી ક્વોલિટીના હોય એ ચોખા અને ચણાની દાળ કોઈ ભિક્ષુકને દાનમાં આપવી. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્યસ્થાને 120 દિવસના પરિભ્રમણ કરતા વક્રી ગુરુ મહારાજ આપના માટે ધનસ્થાનના માલિકને પંચમ સ્થાનના માલિક થઈને ભાગ્યસ્થાને જવા. સંતાનની પ્રગતિ, ધનની આવક, ભાગ્યની ઉન્નતિ આ બધામાં થોડા વિલંબિત કર્યા પછી પણ તમને સફળતા મળવાની. વૃશ્ચિક રાશિના જાતકોને સંતાનો તરફથી સફળતા પ્રાપ્ત. સંતાનની જે જાતકો પ્લાનિંગ કરતા હોય તો આકસ્મિક સંતાનના યોગ પણ બની શકે. આ યોગ 120 દિવસમાં તમારું સંતાન કુળ દીપક પ્રાપ્ત થાય તેવું પણ તમારા ડેવલપમેન્ટ કરી શકો છો. એવા સમયથી તમે પ્લાનિંગ કરવા માંગતા હોય તો પુત્ર પ્રાપ્તિની યોગ પણ બની શકે છે. તો વૃશ્ચિક રાશિના જાતકો આ સમય દરમિયાન ગુરુદેવ, કોઈ પણ ગુરુદેવનો એક મંત્ર કરો અને સાથે ઓમ વિષ્ણવે નમઃ અને આ સમય દરમિયાન તમારે લક્ષ્મીદેવની આરાધના ઉપાસના પણ કરવી. ધનમાં વૃદ્ધિ થશે. મિત્રો, વાત કરીએ ધન રાશિની. ધન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને 120 દિવસના પરિભ્રમણ કરતા ગુરુ મહારાજ વક્રી. ધન રાશિના જાતકોએ પેટને લગતા રોગોથી સાચવવું. ઓપરેશન કરાવવું તો આ સમય દરમિયાન કરી શકાય, પણ ઓપરેશનમાં
જો વિચારીને કાર્યો કરવા. વ્હીલ વારસો પ્રોપર્ટીને લગતા કાર્યો કરવા હોય તો પણ જવાય. જે જાતકોને થાઇરોઇડ ડાયાબિટીસ રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન સાવચેતી લેવી. વિદેશમાં જવા માટેના યોગ સારા. વિદેશી કાર્યો કરવા માટે છતાં વિજાતીય પાત્ર સાથેની મુલાકાતો પણ કરી શકાય. આ સમય દરમિયાન મકાન સુખ વાહન સુખમાં તમારે જો વિચારીને કાર્યો કરવા. તમારી કુંડલીમાં લગ્નના માલિકને ચોથા સ્થાનના માલિક થઈને અષ્ટમ સ્થાને જતા તો મનમાં લાગણીના સંબંધો ઉભા ના થાય તેની કાળજી લેવી. તો આ સમય દરમિયાન તમારે ગાયને લીલો ઘાસચારો સાથે ચણાની દાળ અર્પણ કરવી અને ભિક્ષુકને ગુરુવારના દિવસે ચણાની દાળની ખીચડી બનાવીને દાન કરવી. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને સપ્તમ સ્થાને 120 દિવસના વક્રી ગુરુ મહારાજ આપને કેવું ફળ આપશે? તો મકર રાશિના જાતકોએ પતિ પત્નીના સંબંધોમાં ડેવલપમેન્ટ થાય. ઘણા સમયથી તમારા પતિ પત્નીના ઝઘડા ચાલતા હોય તો તેમાં સોલ્યુશન આવવાથી અને કોર્ટ મેટર ચાલતી હોય તેમાં સુધારો થવાથી તમારી સફળતા પ્રાપ્ત થાય. મિત્રો 12મા સ્થાનના માલિકને 3જા સ્થાનના માલિક તમારા દરેક પરાક્રમો સાહકમાં સિદ્ધિ પ્રાપ્ત થવાની. તમે જે કોઈ ધંધાકીય અને પાર્ટનરશિપના ધંધામાં લાભદાયી પ્રાપ્ત થાય. પાર્ટનરશિપના ધંધામાં તમે પરાક્રમ કરવા માંગતા હોય તો મકર રાશિના જાતકોએ આ સમય દરમિયાન સફળતા પ્રાપ્ત થાય. તેના માટે તમારે ઓમ નમઃ શિવાયના મંત્ર સાથે ગુરુદેવના મંત્ર કરવા અને ગુલાબનું પુષ્પ દર ગુરુવારે સાંઈબાબાના મંદિરે અર્પણ કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ધનસ્થાનના માલિક અને લાભસ્થાનના માલિક થઈને છઠ્ઠા સ્થાને જતા હોય તો આ સમય દરમિયાન તમારા લાભની બાબતો અને ધનની બાબતોમાં થોડીક ઉણપતા ઊભી થશે. સામાજિક કાર્યો કોમ્પિટિશન એક્ઝામમાં તમારી પ્રગતિ થાય પણ આ સમય દરમિયાન તમારા લાભની બાબતોમાં ઠગારી ના નીવડે તેની કાળજી લે. બોલવાની ભાષામાં જો વિચારને કરવું. તમારા ગુપ્ત સંબંધો અને ગુપ્ત શત્રુઓ મીઠા હોય, તમારી સાથે બેસવા ઉઠવા વાળા તમને દગો ન કરે તેની કાળજી લે. તો આ સમય દરમિયાન કુંભ રાશિના જાતકોએ આ 120 દિવસ માટે રોજ સવારે ગાયને ગોળ ઘી વાળી રોટલી ખવડાવી સાથે થોડી ચણાની દાળ પણ અર્પણ કરવી. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને પંચમ સ્થાને 120 દિવસ પરિભ્રમણ કરતા ગુરુ મહારાજ. મીન રાશિના જાતકોને સંતાનનું પ્લાનિંગ કરવું તો કરી શકાય. દરેક રોગો તમારી મુક્તિ મળે. પેટના રોગોમાં સાવચેતી લેવાની હવે જરૂર નથી. તો આ સમય દરમિયાન તમારે કોઈ સંતાનનું પ્લાનિંગ કરવું હોય તો તમે કરી શકો છો. મીન રાશિના જાતકોને ભાગ્યની ઉન્નતિ થાય, આર્થિક પાસું મજબૂત થાય, શેર સટ્ટામાં લાભ મળી રહે. આપની કુંડલીમાં લગ્નના માલિકને દશમ સ્થાનના માલિક થઈને જ્યારે ત્રિકોણ સ્થાને પરિભ્રમણ 120 દિવસ માટે ગુરુ મહારાજ કરવા જઈ રહ્યા હોય તો રાજકીય ક્ષેત્ર અને પ્રજાને લગતા કાર્યો દરેક તમારા કરી શકો છો. તો મિત્રો આ સમય દરમિયાન મીન રાશિના જાતકોએ પણ ગુરુદેવના મંત્ર હોમ ગુરુવે નમઃના એક માળા કરી અને આ સમયગાળો પસાર કરો. મિત્રો આ હતું આપનું 120 દિવસનું ગુરુ વક્રી પરિભ્રમણ. મિત્રો અમે આપની સમક્ષ નવા વિડીયો અને નવી બાબતો લઈને ફરી મળી